જયજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય, જય જય. આ ભગવાનની જે પ્રાર્થનાની વાત કરી છે, હોળી ઉત્સવ મહારાજે સારંગપુરમાં કર્યો, ભવ્યતાથી ફૂલદોલ ઉત્સવ કહેવાય છે અને બધાને બહુ સુખ આપ્યું. ને એમાં જે આ પ્રકરણમાં આટલી આ વાત જે આવી છે એ બધી આધ્યાત્મિક વાત છે અને એનું જે વર્ણન નિરૂપણ આપણે આ વખતે બહુ સારી રીતે સાંભળ્યું. બધાએ બહુ સરસ રીતે વિવેક સાગરે દરેક ઉપર એટલું બધું વિવરણ સરસ કર્યું છે કે એ વસ્તુ જો આપણે સાંભળીએ તો પછી આ ભગવાનનું સુખ બોલીએ ત્યારે તાદૃશ દેખાય કે આ બધી વસ્તુઓની અંદર આ જાતનું વર્ણન છે, એટલે એનો પાઠ કરવો તો પણ થઈ શકે. આટલા બોલીએ છીએ પણ એનું રહસ્ય એ કેવી રીતનું બધા આગળના ભક્તોને એમાં કેટલો લાભ નુકસાન થયું છે એ બધા દ્રષ્ટાંત સિદ્ધાંતો સાથે જબરદસ્ત સારામાં સારું બધું પ્રવચન વિવરણ કરેલું છે. એટલે કે એક મૂળ વસ્તુ છે કે આધ્યાત્મિક બાબત છે. માણસ જેને આધ્યાત્મિક જીવન જીવવું છે, આધ્યાત્મિક લાભ જેને મેળવવો છે અને જેને શાંતિ મેળવી છે અને પરમ સુખ મેળવવું છે, એને માટે આ બધી વાત છે. વ્યવહારિક સંસારિક કાર્યો કરીએ છીએ અને એની અંદર આપણે જ્ઞાનીએ છીએ, સમજીએ છીએ, કરીએ છીએ અને બધું છે જ, પણ આ જ્ઞાન છે એ સ્વાય કે જીવમાં ઉતારવાનું છે. જ્ઞાન માર્ગ છે એ સ્વાય કે કઠણ છે, વ્યવહાર માર્ગ છે એ કંઈ કઠણ છે નહીં. કેટલી વખત થાય ભાઈ આવો આ કામ છે અને કર્યું એવું આપણાથી ન થઈ શકે, પણ એ સ્વાય કે સહેલ છે, એ જીવમાંથી થયેલું છે એટલે થઈ જાય. વેપારીનો દીકરો ભણ્યો ગણ્યો ના હોય પણ વેપારમાં જો બેસી જાય દુકાને તો વેપાર કરતો થઈ જાય. થઈ જાય કે ના થાય? ભૂપેન તૈયાર થાય છે, થઈ ગયો હોય છે હું દર એમ દરેકના દીકરાઓ થઈ જાય કે એની સાથે લઈએ, બેસાડીએ, દુકાને એને કામ કરતો થાય, થોડો લાભ કરે, નુકસાન કરે, પણ એમ કરતાં તૈયાર થઈ જાય. ભલે ભણ્યો નથી ને તો અનુભવથી થઈ જાય અને ભણ્યા કરતાં અનુભવ પાછો આગળ વધી જાય. કેટલા ભણેલા માણસો નથી છતાં પણ કરોડોનો વેપાર ચાલતો હોય. આપણા લક્ષ્મણભાઈ તમે જાણો છો ને, તમે ના ભણ્યા નથી, બિલકુલ તમે જાણતા છે કેટલું થોડું જ ભણ્યા છે પણ કરોડોનો કંટાળો કામ કરે, હિસાબ કિતાબ બીજું ત્રીજું બધું. એટલે શું અનુભવ થયો ને એ કામમાં પડ્યા એટલે એ કામનો જેમ જેમ અનુભવ થતો ગયો એમ અંગ્રેજી બોલતા થયા. વાત અંગ્રેજીમાં બોલી ચાલે શું, પણ પેલું બોલતા બોલતા બધું આવડી ગયું. એટલે સ્વામી જાણે વ્યવહાર મારે કંઈ કરે એટલે શું કે આપણે ભણ્યા છે એને જ વ્યવહાર આવડે, બહુ બુદ્ધિવાળા હોય એને જ આ બધા પૈસા કમાવતા આવડે, પણ એવું કંઈ નથી. એ માણસ એ ધંધામાં લાગે એમાં અનુભવ મળતો જાય, અનુભવ મળે એમ કામ આગળ વધતું જાય. એવી રીતે આ પણ સ્વામી કહે છે કે જ્ઞાન માર્ગ છે એકદમ આવડે એવું નથી. એને માટે પણ બહુ કઠણ વસ્તુ એ છે કે જે માર્ગ જ્ઞાન માર્ગે ચાલવું અને માર્ગે ચાલવું, એક જ્ઞાન માર્ગ શીખવો ને એ માર્ગે ચાલવું. શીખવો છે એ પણ શીખતાં શીખતાં બધી વાત તો આપણે સાંભળી, ભણાયો ને પાઠ તો આપ્યો તમને વિવેક સાગર. કેટલા 7 દિવસ થયા? 8 દિવસ થયા? 7 દિવસ પારાયણ થઈ આપણી. 7 દિવસનું તમને દરરોજનું લેસન સાંજનો આ ટાઈમ પ્રમાણે મળ્યું કે ના મળ્યું? હા, પણ પછી અહીંથી ઉઠ્યા પછી પાછું એનું લેસન કરીને આવ્યા નહીં કોઈ, હોમવર્ક કરવું પડશે ને, હોમવર્ક પાછું રહી ગયું આપણું. એટલે જો સાંભળ્યું છે, શીખ્યા એટલે આપણને શીખવાડ્યું છે કે ભાઈ આ બધું આમ છે તેમ છે. એટલે એ રીતે આપણે જો તૈયાર, એટલે જ્ઞાન માર્ગ સમજવો એ રીતે ચાલવું અને એ માર્ગે ચાલવું, આ પછી ચાલવું એ પાછું એટલું છે. એટલે એ બધી વસ્તુ છે, પણ આ શ્રદ્ધાથી અને મહિમાથી આ બધા કથા સાંભળી છે એટલે લાભ જરૂર થવાનો છે. ભલે યાદ નથી રહ્યું થોડું આપણને, બધી વાતો યાદ નથી રહી, પણ આવા કેસેટોમાં કદાચ સાંભળીને તૈયાર થવાનું છે. દરરોજ મૂક્યા કરવી, જ્યાં જ્યાં જઈએ ત્યારે મોટરમાં બીએ તે તો એ વાત તાજી ને તાજી રહે. કાલે આપણે તાજી સલામની વાત કરી હતી ને, રાણાએ આજે એનો અમલ કર્યો પાછો, તાજી સલામ કરવું પડે. એક કર્યું 25 વખત ઉઠ બેઠ કરીને સલામ કરવી પડે કહેવાયની વાત. એટલે કહેવાનું એટલે રાણાને વાત જે મળે એમાં તરત થોડો અમલ કરી લે પણ પછી પાછું ભૂલી જવાય.
એટલે આવી વસ્તુ છે. એટલે તાજી વાત રહે. આપણે આ જ્ઞાનની વાત છે એને દરરોજ તાજી રાખવી પડે અને દરરોજ એ કરવું પડે. પણ વ્યવહારનું તમે દરરોજ જો વ્યવહાર કરો છો તો તાજું રહે છે. દરેક જે વેપાર કરતા હોય, કાપડનો વ્યવહાર કરતા હોય, લોખંડનો વેપાર કરતા હોય, સ્પેરપાર્ટનો કરતા હોય, બધું કોઈ પણ બિઝનેસ કરો તો તમારે બધા માલની ખબર હોય કે આ જાતનો માલ છે, એની આ કિંમત છે, આ છે, તે છે, તે. અમારા પરમાર હતા દેશની અંદર અને છેલ્લી વારે જોગીમાની સાથે અહીં આવ્યા હતા મારા 70ની અંદર. એ પરમાર બહુ જૂના સત્સંગી સાસીમાનું છે. એને બૂટની દુકાન હતી, શૂઝ એની, શિવલાલ પરમાર. પણ એની દુકાન આખી ભરેલી બૂટથી હોય અને બહુ સારી રીતે વેપાર ચાલતો. પણ એને એક જોડાની ખબર હોય, એની સાઈઝ આ છે, એની કિંમત આ છે. કારણ કે એને રાત દિવસ એનું મનન થઈ ગયેલું એટલે ખબર પડી ગઈ. હવે એને કંઈ સ્કૂલમાં ભણવા નથી બેઠો, પણ છતાં એ વેપાર કરતો હતો તેને બધો જ ખ્યાલ આવી ગયો. પણ શું કાયમ દરરોજનું રિપીટ કે આ જોડો છે, એની આ કિંમત છે, એની જોડા છે, ત્યાંથી માલ આવ્યો હોય ત્યારથી જોઈ લે કરે, બીજું ત્રીજું એવું કરીને કાપડવાળાને કાપડ થાય કે આ જાતનો કાપડ છે, આ મિલનું કાપડ છે, ને આટલો ભાવ છે, ને આ છે, બીજું ત્રીજું. એટલે એ રીતે આપણે બધાને ખબર પડી જાય કેટલું શું છે. બેંક મેનેજ બધા બેઠા છે તો એને બેંકનો દરરોજ બેલેન્સની ખબર પડી જાય કે આ બ્રાન્ચમાં આટલું છે, ને આ બ્રાન્ચમાં આટલું છે, આટલું આજે આવ્યું ને આટલું ગયું. બેંકવાળા કરે છે ને, મોટી બેંક હોય કે નાની બેંક હોય, પણ એને દરરોજ ખબર પડી જાય. અને ખબર પડે પછી કોઈ પણ પૂછે કે ભાઈ આની આ વ્યક્તિના તો આટલા છે, આ વ્યક્તિનું અહીં છે, આનું આ છે, બધું જ. કારણ કે દરરોજનું રિપીટ, દરરોજ એની અંદર ખબર પડી જાય. એટલે અભ્યાસ કર્યો છે પછી મોડે થઈ જાય. એક દાડે થાય છે? નથી થતું. એક દાડે શું કંઈ જ્ઞાન દેવાય નહીં. એક દિવસે કંઈ છોકરો મોટો થાય ખરો? કેટલા વર્ષ થયા મોટો કરતાં? એટલે દરેકને મોટો કરતાં છોકરાને ટાઈમ લાગે, એકદમ થતો નથી. ધીરે ધીરે ખવડાવીએ તો મોટો થાય, પણ એક દાડો 50 વર્ષનું ભેગું જમાડી દે છોકરો મરી જાય. એટલે એક દિવસ એને બધું જ્ઞાન ના થઈ જાય, એક દિવસ એને અભ્યાસ પૂરો ના થઈ જાય. ધીરે ધીરે બધું આમ સમજાય. એટલે દરરોજ એને યાદ કરે, દરરોજનું એનો પેલું રિપીટ કરતો જાય. એ બધું કરતાં બધું આ પાકું થતું જાય. એટલે સ્વાય કે એવું જ્ઞાન છે, પણ એક દિવસે નહીં, પણ ધીરે દરરોજ એનું વાંચન કરતાં એને બધું ખ્યાલ આવી જાય. અને પછી એને મોડે કંઠસ્થ થાય, ગમે ત્યારે બોલે ત્યારે ઊભો થઈને ફટફટ બોલી જાય. એટલે જેમ મેં કહ્યું વેપારમાં દુકાનની વસ્તુ છે, તમને ઘરે આવ્યા હોય ત્યાં પૂછો તો એ તમે કહી દો કે મારી દુકાનમાં આજ ફલાણો માલ છે. પછી તમે ભારતમાં આવ્યા હોય ને તો તમે કહી દો કે મારી દુકાનમાં બધો માલ છે. કારણ કે બધું મોડે થઈ ગયું છે કમ્પ્લીટ. એમ આપણે શું કે આ જ્ઞાન જો એ મોડે થઈ ગયું હોય તો તમે ગમે ત્યાં જાઓ તો એ જ્ઞાનની વાત તરત ચાલુ થઈ જાય કે આ જાતનું આમ છે, તેમ છે, પોતાને દ્રઢ થઈ ગયું છે. એટલે સ્વામી કહે છે કે આ જ્ઞાન માર્ગ એ શીખવો ને એ માર્ગે ચાલવું તો આપણને આ બધું સંપૂર્ણ રીતે થાય. એટલે ભલે આપણો વ્યવહાર છે, વ્યવહાર કરવો એનો કોઈ વાંધો નહીં, પણ દરરોજ એક ટાઈમ રાખવો જોઈએ કે સવારે કે સાંજે આપણે આનો અભ્યાસ વાંચન ચાલુ રાખવું જોઈએ. આ છે જે આપણે મહારાજ કહ્યું છે કે વચનાવત છે. વચનાવતનો એક વચનાવત તમે વાંચો, પણ ધીરેથી સારી રીતે વ્યવસ્થિત વાંચો. એટલે આપણે શું એને વાંચી જવું એવું નહીં, વાંચે પણ કરે નહીં વિચાર, તે સમજે નહીં સગળો સાર. વાંચી નાખે કે કેમ મેં વચનાવત વાંચીને નાખી દીધું, પછી વાંચીને નાખી દેવાની વાત નથી, વાંચી નાખ્યું. ભાઈ વાંચી ગીતા તો ગીતા વાંચી નાખી, ભાગવત તો પૂર્ણ વાંચી નાખ્યું. પણ વાંચી નાખવાથી કે કથા કરી જવાથી આ કંઈ બહુ પ્રાપ્તિ થતી નથી. પેલું છે વાંચે પણ કરે નહીં વિચાર. વાંચ્યાની સાથે વિચારપૂર્વક ચિંતનપૂર્વક આપણું વાંચન થાય તો એ આપણે આત્મસાત થઈ જાય. પછી ગમે ત્યારે ઊંઘમાંથી પૂછો તો પણ દઢ થઈ ગયેલું હોય એટલે તમે કહે કે આ શું છે કે તમારો શ્લોક ફલાનો શ્લોક તરત બોલી નાખે. વચનામાં તો ફલાના છોકરા ફટફટ બોલે છે ને, ફલાનું વચનાવન, ઢીકનું વચનાવન, આ તેન બીજું ત્રીજું. એટલે જેમ સ્વામીની કાલે ગીતા વાંચી ગયા ને છોકરાઓ, એ કંઠસ્થ થઈ ગયું. હવે એ બરાબર રીતે જો એનું રિપીટ દર વખત કર્યા કરે તો એમને કાયમ માટે કંઠસ્થ થાય. અને પછી પાકું થયા પછી એ ગમે તો વ્યવહાર બીજો કરતા હોય પણ જ્યારે પૂછો ત્યારે ઊંઘમાંથી ઉઠીને બોલી જાય. કારણ કે એક દઢ થઈ ગયેલી વસ્તુ છે. એટલે એ રીતે આ બધું આપણે તૈયાર કરવાની વાત છે. એટલે જ્ઞાન માર્ગ સ્વામી એ રીતે કરવો કે શીખવું ને એ માર્ગે ચાલવું. એટલે ચાલવી એટલે શું કે ને દરરોજ કર્યા કરીએ એટલે ચાલવું. જેમ ચાલીએ છીએ ને અહીંયા ત્યાંથી ઘરે થઈ ગયા ને ત્યાં ચાલીએ છીએ તો મંદિર આવે છે, ઘરનું કામ થાય. એમાં ચાલવાનું એટલે દરરોજ એને પાછું સાંભળવાનું, દરરોજ સાંભળીને બધું થયું. એટલે સ્વામી કહે છે દરરોજનો અભ્યાસ માટે જે છે એ રીતે એક
પાછું પ્રવૃત્તિ તો બધી છે જ, પ્રવૃત્તિનો પાર નથી. પ્રવૃત્તિ છે ખૂટે એવી નથી અને એનો અંત આવે એવો પણ નથી. આપણા બાપ દાદાઓથી ચાલી આવ્યું છે અને આપણે પણ કરીશું અને પછી છોકરાએ કરશે, એટલે એ તો કરવાની છે, કારણ કર્યાનું સંસારમાં છે એટલે કરવાનું. પણ એની સાથે સાથે આ પણ કરવાનું છે. એટલે એનું પણ અભ્યાસ વાંચન. જો શિવલાલ શેઠ મોટા વેપારી હતા, પણ દરરોજ 3-4 કલાક 2-3 કલાક તો એને ધ્યાન ભજનમાં જાય અને વાંચનમાં જાય. પાછું ચોપડો એક જોડે રાખે તો દુકાનમાં પણ ગ્રાહકની જોડે વાત થયા પછી પાછું કરે કે આમ બચનામાં તો વાંચવા બેસી જાય. બહુ ગ્રાહક હોય ને એને ટાઈમ હોય ત્યારે સમજાવે બેસી જાય. એટલે શું એનું એ પણ આધ્યાત્મિક ચાલુ ભેગું ને ભેગું સંસારનું ને આ બે પૈડા હરખો રાખે. આપણા મગનભાઈ થઈ ગયા, તમે જાણો છો, મુક્તરાજ, એમને પણ એટલું બધું. જો જ્યારે સત્સંગ થયો, સત્સંગ થયા પછી કેટલું બધું એમનું થયું કે સ્ટેશનમાં છે નોકરી ચાલુ, ગાડી આવે ને ગાડી રવાના કરે, બધું જ કરે, પણ છતાંય ગાડ આવ્યો તો 2 મિનિટ એટલું સહી કરી દે ને પછી પાછું વાત કરે કે સ્વામી ભગવાનની વાત કરે. ટીટી આવ્યો તો ટીટીની વાત કરે, તો પેલો એન્જિનવાળો તો એન્જિનવાળો, પણ એને જે 5 મિનિટ ટાઈમ મળે તો કરી નાખે. અને સવારે પાઠ પૂજા બરાબર કરવી, સાંજે પાછું એટલું પણ પછી સાંજે પછી જ્યાં સત્સંગ છે ત્યાં જઈને કથા વાર્તા કરવાની. એટલે પ્રવૃત્તિ હોવા છતાં એ કામ કરતા હતા. એટલે પ્રવૃત્તિને કંઈ બાદ નથી આવતો. કેટલાક આ બધું કરવા જાય તમારો વ્યવહાર કેમ ચાલે, પણ ભગવાન ચલાવનારા છે. ભગવાન પર શ્રદ્ધા રાખો તો વ્યવહારે ચાલે, ના ચાલે, ચાલે બધું. જનક રાજાનો ચાલે, અમરીશ, અમે ઘણા બધા ભક્તોની વાત કરી. એટલે કોઈનો વ્યવહાર અટકી પડ્યો નથી કે હરિ ભજતા હજુ કોઈની લાજ જતાં જાણી. ભગવાન ભજવાથી ભગવાન બધું પોતાનું સંભાળે. એટલે એ રીતે આપણે જો અભ્યાસ રાખીએ તો આધ્યાત્મિક જીવનની અંદર આપણું મન બરાબર પ્રવરી જાય તો પછી ગમે એટલો વ્યવહાર કરીએ તો મન ઉપર બોજો આવે નહીં, શાંતિ. ભગવાન કરતા છે, ભગવાન સર્વ સારું જ કરવાના છે, એટલે આપણને શાંતિ થઈ જાય. સાચીમાં જ કહેતા કે પાણીમાં ડૂબકી મારીએ, પાણી મોટું સરોવર હોય અને કેટલા બધું પાણી ઉપર આવી જાય. મોટા સરોવર તો ભરેલું મોટું જોયું, આપણું વિક્ટોરિયા લેક કહે છે ને, શું કહે છે, હવે એની અંદર તમે ડૂબકી મારો તો કેટલું પાણી, બધું આપણા પર વજન આવે કે ના આવે? મને લાગે છે વજન? જરાય વજન નહીં. મેં ડૂબકી મારીને 5 મિનિટ બેસી રહ્યો તો કશો વજન ના લાગે. પણ એક જ ઘડો આટલો લઈ અને માથે ભરીને મૂકવા લોટો છે તો વજન થાય કે ના થાય? લાગે. બહારનું એક જ થોડું છે તો લઈએ. એમ સ્વામી કહે છે કે આપણે આ રીતે બોજો આપણે માથે લઈ ગયા, હું કરું છું, મારાથી થાય છે અને હું જ કરી શકું છું, એ બોજો વધી જાય અને એમાં મૂંઝવણ થાય. પણ આધ્યાત્મિક રીતે આ ભગવાન કરતા પ્રયત્ન આપણે 100% કરવાનો, એને બધું આયોજન આપણે કરવાનું, એ બધી રીતે કરવાનું ખરું, પણ હું જ કરું છું એટલો ભાર કાઢી નાખવાનો. ભગવાન કરે છે ને ભગવાન કરતા જ, એટલે એ કરશે, સારું જ કરશે. આપણે બહુ સારી રીતે કર્યું છે તો એ બોજો આપણા ઉપર આવે નહીં. એટલે વ્યવહાર કરવા છતાં વ્યવહારમાં રહીને સરસો રહે મન મારી પાસ. વ્યવહારમાં સરસો રહે. સરસો એટલે કામકાજ બધું વ્યવસ્થિત કરવાનું, પછી એ અઠર-પઠર નહીં, કામ ને તેમ લોચા લાપસી જેવું નહીં, એ વ્યવસ્થિત બરાબર રીતે એનો વેપાર ધંધામાં ધ્યાન આપો. પૈસા લેવા દેવા, પછી કાપડ ધંધામાં, ખેતી હોય ખેતી, નોકરી તો નોકરી વ્યવસ્થિત કરવાની, લેવડ દેવડ બધું જ. એ બધાની અંદર ચોકસાઈ પૂરી રાખવાની. મકાને તો મકાનની ચોકસાઈ રાખવાની છે, એટલી બધી રાખવાની. સંસારમાં સરસો, પણ મન ક્યાં? ભગવાનની પાસે. કે આ બધું એક દિવસ મૂકવાનું છે, ભગવાન પાસે જવું છે. એટલે એ વૃત્તિ છે આપણી, એ બરાબર દ્રઢ આપણે ચાલવી જોઈએ. નિશાન જેને કહીએ છીએ ને, કે નિશાન જેમ પ્લેનમાં બેઠો છે માણસ, પાયલોટ ચલાવે છે, એનું નિશાન ક્યાં છે? પેલી મોકડી શું ધૂ કહે છે, શું કહે છે એને, શું કહેવાય? કંપાસ, હોકાયંત્ર કહે છે, કંપાસ કહે છે, ધ્રુવ મોકડી કહે છે. એટલે આ બધા નામ એના એક જ છે, પર્યાય બધા. એટલે કહેવાનું એનું નિશાન કે આ સામે જ રહેવું જોઈએ. આ એનો પેલો કાંટો એમાં એ આમામ ના થવો જોઈએ. તો આમામ થાય તો અવરું જતું રહે. અને જરાક એક સહેજ એક પોઈન્ટ સહેજ ફરી જાય તો ફરતું 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 આ દિશામાં ઉગમમાં જવું છે તો આથરનો જાય, અને ઉત્તરમાં જોઈએ તો દક્ષિણમાં. દક્ષિણમાં શું આવે? અંધકાર. દક્ષિણમાં અંધકાર જ છે, બીજું કંઈ છે નહીં. એટલે કહેવાનું શું છે કે ઉત્તર સામે રાખે તો પછી એને જ્યાં જવું હોય ત્યાં એ ના. પછી કે અહીંયા આટલો પોઈન્ટ ફેરવાનો છે તો નૈરોબી આ તરફ આવ્યો, તો જરા પોઈન્ટ ફેર નૈરોબી આવ્યો. લંડનથી અમે આવ્યા ત્યાંની મેં તે સીધું આવી ગયું. પણ એ એનું નજર ક્યાં છે કે મારે નૈરોબી પહોંચવું છે. એ લંડનથી આવતો હોય, અમેરિકા આવતો હોય, ભારતથી આવતો હોય, કોઈ પણ દેશમાંથી, પણ એના નિશાન પ્રમાણે એવું કામ ચાલે. માન છે એને પણ એવું જ હોય છે, એને બધો ખ્યાલ છે
પાણીનો ત્યાં દરિયો ને શું તે બધું પાછું જ્ઞાન છે, પણ નિશાન પેલું રાખે. કારણ કે દરિયામાં ચાલે છે એટલે ક્યાંય ખડક છે, ક્યાંય અંતરાય આવે છે, ક્યાંય બહુ મોજો આવે છે, ક્યાંય બધું બહુ આવે છે, એ પાછો અભ્યાસ બધો છે, એ બધો ખ્યાલ પૂરેપૂરો છે. એટલે એની લાઈન દોરી છે એના ઉપર ચાલે છે. પ્લેનવાળાને પણ એવું હોય છે કે આટલી ઊંચે ઉડવું ને આટલે નીચે ઉડવું, નહીં કબાર આવશે, નહીં પહેલાં હું વાયરો આવશે, નહીં બધા ઊંચું નીચું બધું એને ખ્યાલ છે. પણ પછી નિશાન પેલું છે ધ્રુવમાં કે એમાં વાંધો આવવો જોઈએ નહીં. જોતા સ્વામી કે છે આપણે ખાતા પીતા નાહતા ધોતા સર્વ ક્રિયામાં ભગવાનને સંભાળવા, જો એ નિશાન આવી ગયું. એ નિશાન સાથે આપણે જો આ બધી ક્રિયાઓ કરીએ ને તો કાંઈ બોજો લાગે નહીં. હોઈ ગયા ને સવાર થઈ ગયું, સવાર ઉઠીને પાછા ભજન કીર્તન કરીને પાછું આગળ કામ આપણું કરવું. એટલે સવારે પહેલાં ઉઠીને ભગવાનની પ્રાર્થના, આપણે આ ગ્રંથોનું થોડું વાંચન, એ ટાઈમ કાઢવો જોઈએ. પ્રવૃત્તિ ગમે એટલી હોય તોય પણ એમાં કંઈ વહેલું મોડું કરવાનું, આ ટાઈમ બરાબર. પછી આખો દાડો તમે કરો, 8 કલાકનું આપણું કામ છે, 8 કલાક દરેકને કામ એ બરાબર કરવું. કારણ કે નોકરી હોય તો 8 કલાક છે, વેપાર કરો તો 8 કલાક કરો, બીજું પણ કામ હોય તો 8 કલાક. સરકાર 8 કલાક જ આપે છે ને, 8 કલાકની નોકરી હવું કરો, પણ 8 કલાકની પછી 16 કલાક આપણે બજ્યા. એમાં નાવ ધુઓ, ઊંઘ, નિંદ્રા લ્યો, બધું લ્યો તોય કલાક વધે જ 2-3. જો આપણે બરાબર નિયમિત રીતે વ્યવસ્થિત રીતે તમે જો કાર્ય કરો તો તમને ટાઈમ મળે જ છે. 2-3-4 કલાક તમને પણ સારી રીતે મળે. અને 3 પ્રકારે વહેંચી નાખો તો 8 કલાક બધું ખાવા પીવાનું ગયું, બાકી હોવાનું. પણ પેલું પછી નવરા થયા પછી 12માં જાય ને 12 વાગ્યા સુધી પછી ત્યાં પછી શું થાય, આખો ઉજાગરો થાય ને સવારે આવીને સૂઈ રહે અને 10-12 વાગે ઉઠે, ના ધંધાનું ઠેકાના કશું ના, એમાં બેકારના ને અમે બેકારના, ભગવાન ભજનમાં ના થાય. પણ નિયમિત કે આટલા ટાઈમે સવારે ઉઠવું છે ને આ ટાઈમ પછી આટલું એ કરવું છે ને પછી આટલા ટાઈમ બાથરૂમ કરવું છે ને આટલા કપડાં પહેરી લેવા છે, પછી ભગવાન આગળ બેસીને 2 કલાક આ કરવું, તો એ બધું નિયમિત થઈ જાય સારી રીતે. સાંજે સૂતા પહેલાં પણ તમે કરી શકો. પણ એ નિયમ નથી ને, એટલે અનિયમિત જેનું જીવન છે એ કોઈ દિવસ આગળ આવે. પણ જે નિયમિત છે તો એને વસ્તુ પ્રાપ્ત થાય છે અને લાભ થાય છે.